જય માતાજી. તો આજ બતાવવાનું છે કારખાનું. તો હાલો જોઈએ આગળ આપણે કારખાને કેવી મોજ હોય ને કેમ નહીં, હીરાવાળાની મોજ જોઈએ. હાલો આપણે આપણે તાજા પહોંચી ગયા છીએ કારખાને. ફુલરથી તાજા થાય 8 કિલોમીટર રેડી. તો 15-20 મિનિટ લાગે તો પહોંચી ગયા છીએ કારખાને. હાલો લોટ બોટ લઈને બેસી જઈએ હવે. હજી તો કારખાને પહોંચ્યો ને કે આ બાટલા ભરીએ જાય એમ કીધો. હા ભાઈ કે બાટલા ભરીએ જાય. એ કારખાનામાં પહોંચ્યો નથી. મેનેજર કે કોઈ છે નહીં તો બંદા તો હાથે લોટ લઈ લે. લોટ આપણે હાથે લઈ લઈએ પણ એવું કંઈ નહીં હોય નહીં તો લોટ લઈ લઈએ આપણે. હા મેહુલભાઈ કે આટા મૂકી દે એમ. હવે કે કેમ આટા ભાઈ મેહુલભાઈ? હે મેહુલભાઈ, મેહુલભાઈ મેહુલભાઈ શું લોટ આવ્યું છે? લોટ લઈને આવ્યો ઘડીએ. એ તો લોટે આમને પીડ્યા પ્લેટ શાક કરીને બધું કર્યું ને હરણ કે હાલે એમ થાય નહીં. હાલો કાઢી નાખીએ હરણ પછી પાછા મળી ગયા આગળ. હાલો હરણ આવી ગઈ છે ને હરણ મળ્યા પૂછવા. હરણ થઈ ગઈ છે. હવે ખાવા દઈ જઈ તો હીરા હે ને હીરા લોટ પી નાખ્યો. હીરા હે નાના હાલો કુટાઈ ગઈ છે તો ખાવા દઈ જઈએ. હીરા છે હાવ ઝીણા 4-0 ના આવે. 4-0 થી 5-0 એટલા જ આવે. હવે તો બરફ લેવા જવો છે. બરફના પૈસા લઈ સંજયભાઈ બરફના પૈસા લો. હા તો અમારા આજના દાતા છે બરફના. બરફ લઈને આવી ગયા છીએ. બપોરનો થઈ ગયો 8:30 સાંજ ને જો તેવી મજા આવે. બપોરે ખાઈ પીને 3 વાગે પછી શરૂ થાય. હાલો તો આગળ બે રહેજો, મજા આવે. આવી ગઈ છે હવે સા પીને બે જાય. હાલો સા પી હાલો. હાલ ભાઈ અમે ચા લાવ્યા છે. ચા વિના મને ચેન પડે મારો મગાવવાનો વારો હતો ને ત્યાં ભાઈ પેલા પૈસા આપી દીધા. મારે મેળ આવી ગયો. આપણે 20 બસી ગયા સાના. આમ જોવો જ નહીં ભાઈ. લેવા જા શું કઈ ક્યાં નથી. પાર્સલ આંગળી લેવા જા. આંગળી લઈને આગળ આવીશું. સોરી મારી ભૂલ થઈ જાય. આંગળી લઈને આગળ આવે છે તો હું ઘર લઈને ઊંધું આવો છું. પેલો બના નીકળીને ઉપર 5:30 થઈ ગયા છે. એટલા હીરા પીના જોઈએ આપણે 1:38 પીના આજ થઈ ગયું. હવે કારખાને નીકળી જાય. હવે જવાનું છે માર્કેટમાં. માર્કેટમાં બકરું લેવા. હાલો તો માર્કેટ દેખાડી દો. હાલો તળાજાની માર્કેટ. માર્કેટમાં તળાજા માર્કેટ જોઈએ આપણે. હાલો ટમાટા લેવાના છે. ટમાટા કેમ આપ્યા? 500 કઈ ચાલો. માચા ટીંડોલા કેમ આપ્યા? 500 કઈ ને. મકાઈ છે, મરચા, ટીંડોળા, ટમેટા, લીંબુ. હવે માર્કેટ માટે તો લઈ લીધું છે. એ મનસુખભાઈ કારીગરે મનસુખભાઈ આવ્યા હતા. હવે ભાઈ ગઈ છીએ. હવે માર્કેટમાં જોઈ લીધું. હવે પકડ લઈ લીધું. તો હવે ભાઈ છીએ ઘરે. તો હવે સાહેબ છે ઘરે. પવન છે ફૂલ. એમાં કઈ હમણાં એમ નથી. હવે જોઈએ આજનો બ્લોગ કેવો લાગ્યો જરીક તમે જોજો. જય માતાજી.